નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈએ સ્વાધ્યાય 5.3 પ્રશ્ન 3નો 7મો દાખલો. અહીં a બરાબર 8, an બરાબર 62, sn બરાબર 210 આપેલ હોય તો n અને d શોધો. મિત્રો અહીં પ્રથમ પદ a આપેલું છે. પ્રથમ પદ a બરાબર 8. સામાન્ય તફાવત ડી શોધવાનું છે. પદોની સંખ્યા n શોધવાનું છે. અહીં nમું પદ આપેલું છે. nમું પદ an ઇઝ ઇક્વલ ટુ l પણ કહેવાય, ઇઝ ઇક્વલ ટુ 62. શોધવાનું છે આપણે ડી અને n શોધવાનું છે. સાથે n પદોનો સરવાળો આપેલો છે sn, બરાબર. n પદોનો સરવાળો sn આપેલો છે. તો મિત્રો અહીં આપણે sn બરાબર 210 આપેલ છે. તો મિત્રો અહીં આપણે snનું ટૂંકું સૂત્ર ઉપયોગ કરશું. માટે sn બરાબર n કૌંસમાં a પ્લસ l છેદમાં 2 આ રીતે કરી દેશું. sn આપી દીધું છે 210 બરાબર. n શોધવાનું છે. a આપી દીધું છે 8, l આપી દીધું છે 62, છેદમાં થઈ જશે 2, બરાબર. 2 ને આ બાજુ લઈ જઈશું, 210 ગુણ્યા 2 બરાબર n. 8 અને 62નો સરવાળો કરશું, 70 થશે. 70ને છેદમાં લઈ જઈશું, 210 ગુણ્યા 2 છેદમાં 70 બરાબર બની જશે n. 70 અને 210નો 3થી ભાગ થઈ જશે. માટે બરાબર આ રીતે આપણે કટ કરશું. અહીં થઈ જશે 3. માટે n ઇઝ ઇક્વલ ટુ આવી જશે 6. તો આ રીતે મિત્રો આપણને n મળી જશે. હવે આપણે જોઈએ ડી શોધો. તો લખીશું આ રીતે. હવે an બરાબર a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી સૂત્ર વાપરીશું. an આપેલું છે આપણે 62, a આપી દીધું છે આપણને 8, n મળી ગયા છે 6 ઓછા 1, ડી શોધવાનું છે. સૌપ્રથમ 8ને 8 તરફ લઈ જઈ બાદબાકી કરશું. 62 ઓછા 8 બરાબર 6 ઓછા 1 કરશું, 5d થશે. 12માંથી 8 જશે 4, આવશે આ રીતે 54 ઇઝ ઇક્વલ ટુ 5d. ડીનું મૂલ્ય શોધીશું, 5ને છેદમાં લઈ જશું, 54/5 ઇઝ ઇક્વલ ટુ થઈ જશે ડી. તો મિત્રો આ રીતે આપણને ડી મળી જશે. તો આ રીતે એ અને એન અને ડીને આપણે શોધી શકીએ. અહીં આપણે એસએનનું ટૂંકું સૂત્ર વાપરીશું. એસએન ઇઝ ઇક્વલ ટુ એન કૌંસમાં a વત્તા l છેદમાં 2. એસએન આપેલું છે, એ આપેલું છે, એલ આપેલું છે, એન મળી જશે. એનનો ઉપયોગ એન સૂત્રમાં કરીશું. એ આપેલું છે, ડી શોધવાનું છે, એન આપેલ છે, એન આપેલ છે. સાદુરૂપ આપશું તો આપણને ડી મળી જશે. હવે જોઈએ 8મો દાખલો. an ઇઝ ઇક્વલ ટુ 4, ડી ઇઝ ઇક્વલ ટુ 2, sn ઇઝ ઇક્વલ ટુ -14. શોધવાનું છે n અને a. મિત્રો અહીં આપણને ડી આપેલું છે, an આપેલું છે. તો આપણે સૌ પ્રથમ anનું સૂત્ર બનાવી બરાબર એક નાનકડી કિંમત મેળવી લઈશું. તો લખશું આ રીતે. સૌ પ્રથમ an ઇઝ ઇક્વલ ટુ a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી સૂત્ર વાપરીશું. anનું મૂલ્ય આપી દીધું છે 4 બરાબર. એ આપણને ખબર નથી, nનું મૂલ્ય આપણને ખબર નથી, ડીનું મૂલ્ય આપી દીધું છે 2. 2 વડે nને ગુણશું, 2 વડે 1ને ગુણશું, 4 બરાબર a પ્લસ 2n -2 થશે. -2ને બરાબરની ડાબી બાજુ લઈ આવશું તો બનશે 4 વત્તા 2 બરાબર a પ્લસ 2n થશે. 4 અને 2નો સરવાળો કરી દઈશું, 6 બરાબર a પ્લસ 2n મળશે. મિત્રો આના ઉપરથી આપણે એની કિંમત મેળવીશું. એની કિંમત મેળવવા માટે 2nને આ તરફ લઈ જઈશું તો બની જશે આ રીતે 6 - 2n ઇઝ ઇક્વલ ટુ a.
अथवा तमे एम लखी सको ए बराबर 6 माइनस 2n, जेने आपणे परिणाम 1 कहीशुं। तो आ रीते आपणे एनी किंमत मेळवीशुं। हवे आपणे एनी किंमत Sn ना सूत्रमां मूकीशुं। लखशुं आ रीते। हवे Sn बराबर n/2 2a प्लस n-1 इंटू डी। तो Sn આપણને આપેલું છે -14 બરાબર n ખબર નથી, એનું મૂલ્ય ખબર છે મિત્રો આપણને, એનું મૂલ્ય અહીંયાથી મૂકીશું, એ બરાબર 6 માઇનસ 2n આપણે મૂકી દઈશું। તો કાઉન્સમાં લખશું, એની કિંમત મૂકશું અહીંયા 6 માઇનસ 2n પ્લસ ડીની કિંમત આપણને આપી દીધી છે 2 n-1 ઇન્ટુ 2। હવે આને સાદું રૂપ આપવા માટે 2 ને ડાબી બાજુ લઈ જઈશું, -14 ગુણ્યા 2 બરાબર n, કાઉન્સમાં 2, 2 ને 6 વડે ગુણીશું 12, 2 ને 2 વડે ગુણીશું 4n, 2 ને n વડે ગુણીશું 2n, 2 ને 1 વડે ગુણીશું 2 થશે। 12 માંથી 2 ને બાદ કરી દઈશું, 14 ગુણ્યા 2 કરી દઈશું -28 બરાબર n, 12 માંથી 2 બાદ કરી દઈશું 10, 4n માંથી 2n જશે, જવાબ આવી જશે -2n। હવે n વડે એને ગુણી દઈશું, -28 બરાબર 10n માઇનસ 2n²। બધા પદોને ડાબી બાજુ લઈ આવશો આ રીતે, આને પણ આ રીતે આપેલ લાવશો, તો બની જશે 2n² માઇનસ 10n। 28નું સ્થાન બદલતા નથી એટલે એ એમ જ રહેશે, -28 બરાબર 0। દરેક પદને 2 વડે ભાગી લઈશું, 2 થી ભાગતા। તો આ રીતે મિત્રો આપણને એક દ્વિઘાત સમીકરણ મળશે, જેને આપણે અવયવની રીતથી ઉકેલીશું। 2n²/2 -10n/2 -28/2 0/2। જવાબ આવી જશે આ રીતે, n² -5n -14 = 0 થશે। હવે મિત્રો આપણે 14ના અવયવ પાડી, આ n²નો સહગુણક છે 1, અંતિમ પદ છે 14, 14 ગુણ્યા 1 કરશું 14, અંતિમ પદની અગાઉનું ચિહ્ન લખશું શબ્દોમાં, અંતિમ પદની આગળ ઓછા છે લખીશું બાદબાકી। તો મિત્રો 14ના અવયવ પાડી બાદબાકીથી 5 જવાબ લાવશું। તો આપણે જાણીએ છીએ 14ના અવયવ થશે 7 ગુણ્યા 2, 7ને ચિહ્ન આપશું માઇનસ, બાદબાકી છે તો પહેલાંથી જુદું ચિહ્ન આપશું પ્લસ, મધ્યમ પદનું ચલ જોડી દેશું n। હવે અહીં પ્રથમ પદ અહીંયા લખી દઈશું આ રીતે n², અંડરલાઇન કરશું, અંતિમ પદ લખી દઈશું અહીંયા -14 બરાબર બની જશે 0। હવે બે પદનું જૂથ બનાવીને સામાન્ય કાઢશું, n સામાન્ય, જવાબ આવશે n-7 પ્લસ 2 સામાન્ય, જવાબ આવશે n-7 બરાબર 0। માટે ફરી સામાન્ય કાઢશું તો બનશે n-7 n+2 બરાબર 0। માટે થઈ જશે n-7 બરાબર 0, માટે n = 7, કે n+2 બરાબર 0, માટે n = -2 જે શક્ય નથી, n બરાબર -2 શક્ય નથી। તો આ રીતે પર nની કિંમત આવશે 7 અને એની કિંમત હવે આપણે શોધવા માટે સમીકરણ 1માં કિંમત મૂકીશું। હવે n બરાબર 7 સમીકરણ 1માં મૂકીશું, સમીકરણ 1માં મૂકીશું। સમીકરણ 1 છે a બરાબર 6 માઇનસ 2n બરાબર થશે 6 - 2 કૌંસમાં 7, 6 - 14 જવાબ આવી જશે -8। તો આ રીતે એની કિંમત મળશે, માટે કહી શકીએ a = -8 તથા
n ઇઝ ઇક્વલ ટુ બનશે 7 થાય. તો આ રીતે બંને કિંમતોને મેળવી શકાય. નમસ્કાર મિત્રો, આપણે જોઈએ સ્વાધ્યાય 5.3 પ્રશ્ન 4. સમાંતર શ્રેણી 9, 17, 25 ના કેટલા પદોનો સરવાળો 636 થાય? મિત્રો ધ્યાનથી શીખશો, દાખલો ઘણો અગત્યનો છે. બરાબર. સૌ પ્રથમ આપણે પ્રથમ પદ અને સામાન્ય તફાવત ડી લખી દઈશું. પ્રથમ પદ એ ઇઝ ઇક્વલ ટુ 9, સામાન્ય તફાવત ડી બરાબર ડી બરાબર 17 ઓછા 9, જવાબ આવી જશે 8. તો મિત્રો આ રીતે આપણને એ અને ડી મળશે. મિત્રો અહીં આપણને પૂછ્યું છે કે કેટલા પદોનો સરવાળો 636 છે. તો લખીશું, ધારો કે n પદોનો સરવાળો, n પદોના સરવાળાને Sn કહેવાય. Sn બરાબર 636 આપેલ છે. બરાબર. હવે આપણે શોધવાનું છે કેટલા પદોનો, મતલબ પદોની સંખ્યા શોધવાનું. પદોની સંખ્યા n ખબર નથી, શોધવાનું છે. તો મિત્રો આના માટે આપણે Sn નું સૂત્ર લખશું. હવે Sn બરાબર n ના છેદમાં 2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. Snની કિંમત આપી દીધી છે 636 બરાબર. nની કિંમત આપણે શોધવાની છે. એની કિંમત આપણને આપી છે 9 પ્લસ n માઇનસ 1, ડીની કિંમત બી આપી દીધી છે 8. 2ને આ બાજુ બીજી બાજુ ઉપર લઈ જઈશું. 636 ગુણ્યા 2 બરાબર n કૌંસમાં 9 દુ 18 કરીશું, પ્લસ 8ને n વડે ગુણીશું 8n, માઇનસ 8ને 1 વડે ગુણીશું 8. 18માંથી 8ને બાદ કરીશું. 636 ગુણ્યા 2 કરશું, 6 દુ 12, 1 3 દુ 6 ને 1 7, 6 દુ 12 1272 થશે. n 18માંથી 8 બાદ કરી દઈશું, જવાબ આવશે 10, પ્લસ જવાબ થઈ જશે 8n. હવે મિત્રો આપણે n વડે ગુણી દઈશું. 1272 બરાબર 10n પ્લસ 8n ગુણ્યા n કરીશું, 8nનો વર્ગ થશે. હવે આને પણ આપણે અગાઉના દાખલામાં જોયા મુજબ દ્વિઘાત સમીકરણ બનાવશું. 1272ને આ તરફ લઈ જઈશું તો બની જશે આમ 0 બરાબર 10n પ્લસ 8n સ્ક્વેર પ્લસ માઇનસ 1272. હવે એને ક્રમમાં લખી દઈશું, બાજુઓ એકસાથે ઉલટાવી દઈશું એટલે બની જશે આ રીતે 8nનો વર્ગ પ્લસ 10n માઇનસ 1272 બરાબર 0. મિત્રો જોશો તમે અહીં કે આપેલા બધા અંકો 8, 10, 1272 બેકી સંખ્યાઓ છે. એથી દરેક પદને 2 વડે ભાગી સમીકરણને નાનું બનાવશું. દરેક પદને 2 વડે ભાગીશું, તો થશે આ રીતે 8nનો વર્ગ છેદમાં 2, 10n છેદમાં 2, 1272 છેદમાં 2, 0 છેદમાં 2. જવાબ આવી જશે 4nનો વર્ગ પ્લસ 5n માઇનસ 636 બરાબર 0. 1272ને 2થી ભાગશું, જવાબ આવશે 636 0. હવે મિત્રો આપણે અગાઉ શીખ્યા એમ દ્વિઘાત સમીકરણ બની ગયું છે. 4 અને 636નો ગુણાકાર કરશું. 4 ગુણ્યા 636, 4 ગુણ્યા 636 કરશું, જવાબ આવશે 2544. હવે અંતિમ પદનો આગળ ચિહ્ન જોઈશું, માઇનસ છે તો શબ્દોમાં લખશું બાદબાકી. બરાબર. તો મિત્રો અહીં આપણે 2544ના 2 અવયવ પાડીશું આ રીતે. 2544 બરાબર એવા 2 અવયવ પાડશું જેની બાદબાકી કરતાં આપણને 5 મળે.
તો 2544 અવયવ આપણે આ રીતે પાડી શકીએ મિત્રો. 2544 આ રીતે 2 થી ભાગીશું 1272, 2 થી ભાગીશું 636, 2 થી ભાગીશું 318, 2 થી ભાગીશું જવાબ આવશે 159. હજી 3 થી ભાગીશું જવાબ આવશે 53. 53 અવિભાજ્ય સંખ્યા છે. 53 એકા 53. તો અહીં આ બધાનો ગુણાકાર કરશો આ રીતે. 2 દુ 4, 4 દુ 8, 8 દુ 16, 16 તાલી 48, 48 અને 53. 53માંથી 48 જશે તો જવાબ આવી જશે, બરાબર, જવાબ આવી જશે 5. તો એના બે ભાગો થશે 53 અને 48, બરાબર. હવે મધ્યમ પદનું ચિહ્ન આપશું 53 ને પ્લસ બાદબાકી શબ્દ છે અહીંયા. બાદબાકી હોવાથી બીજા પદને એનાથી જુદું ચિહ્ન આપશું માઇનસ. મધ્યમ પદનું ચલ મૂકી દઈશું n. અગાઉ પ્રથમ પદ મૂકી દઈશું 4n². અહીંયા છેલ્લું પદ મૂકી દઈશું -636, બરાબર કરી દઈશું 0. આ રીતે n સામાન્ય કાઢશું જવાબ આવશે 4n પ્લસ 53 માઇનસ 48, 4 સામાન્ય કાઢશું, 12 સામાન્ય કાઢશું 12 જવાબ આવશે 12 ચોક 48, બરાબર. 4n માઇનસ માઇનસ પ્લસ થશે 53 ગુણ્યા 12 કરશું જવાબ આવશે 636 બરાબર 0. આ રીતે થશે. ચલો હવે ફરી સામાન્ય કાઢશું 4n પ્લસ 53 બીજા કાઉન્સમાં n માઇનસ 12 બરાબર 0 થશે. મિત્રો અહીં 12 છે, ધ્યાન રાખશો 12 છે માટે બનશે n માઇનસ 12 બરાબર 0, માટે n બરાબર બનશે 12 કે 4n પ્લસ 53 બરાબર 0. અહીં આપણે nની કિંમત જોવા જઈશું તો જવાબ આવશે -53/4 જે શક્ય નથી. એથી આપણે કહી શકશું માટે 12 પદોનો સરવાળો 636 થાય. તો આ રીતે આપણે એના દાખલાને ગણી શકીએ. હવે મિત્રો ફરીથી એકવાર જોઈ લઈએ આપણે. ખૂબ અગત્યનો દાખલો છે. પ્રથમ પદ એ આપેલું છે, સામાન્ય તફાવત d શોધી કાઢ્યું, n પદોનો સરવાળો Sn આપ્યું છે, પદોની સંખ્યા n શોધવાનું છે. તો સૌપ્રથમ Snનું સૂત્ર લખશું, Snની કિંમત મૂકશું, એની કિંમત મૂકશું, ડીની કિંમત મૂકશું. 2 ને આ બાજુ લઈ જઈશું, 636 ગુણ્યા 2 કરશું 1272 થશે. 9 ને 2 વડે ગુણશું 18 ઓછા 8, સાદું રૂપ આપશું આવું સમીકરણ મળશે. સમીકરણની બાજુ પલટ કરતાં આ રીતે સમીકરણ મળશે. સમીકરણને 2 વડે ભાગાકાર કરતાં આવું સાદું સમીકરણ મળશે. 636 ને 4નો ગુણાકાર કરી 2544 થશે અને એની બાદબાકીથી 5 જવાબ લાવશો. તો એનો બાદબાકીથી 5 જવાબ લાવવા માટે આ રીતે 2544 અવયવ પાડશું તો અવયવ મળશે આપણે 53 અને 48. 53 અને 48 એના બે અવયવ થશે. 53 અને 48ની બાદબાકી કરતાં મધ્યમ પદ 5 આવી જશે. ત્યારબાદ આપણે એને સામાન્ય કાઢશું અને n મેળવીશું. nની કિંમત ઋણ આવે તો તે શક્ય નથી. એથી nની ધન કિંમત આપણો સાચો જવાબ બનશે. એથી આપણે કહી શકીએ કે 12 પદોનો સરવાળો 636 થાય.